નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતની સમગ્ર માર્કેટના 100% સાચા લાલ ડુંગળીના બજાર ભાવ. મિત્રો, જો તમે ચેનલ પર નવા હો તો રોજે રોજ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, રાજકોટ માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 55 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 290 રૂપિયા. પછી જેતપુર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે મિત્રો 40 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 246. પછી મોરબી માર્કેટમાં નીચો બજાર ભાવ છે 100 રૂપિયા, ઊંચો બજાર ભાવ 300 રૂપિયા. અમરેલી માર્કેટમાં તો કે નીચો બજાર ભાવ ખેડૂત મિત્રો 100 રૂપિયા છે અને ઊંચો બજાર ભાવ છે 250 રૂપિયા. પછી મિત્રો મહેસાણા માર્કેટમાં તો નીચો બજાર ભાવ છે લાલ ડુંગળીનો 80 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 300 રૂપિયા. પછી મિત્રો મહુવા માર્કેટની જો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે 75 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 245 રૂપિયા. પછી મિત્રો વિસાવદર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 70 રૂપિયા, ઊંચો બજાર ભાવ છે 133 રૂપિયા. પછી અંકલેશ્વર માર્કેટમાં ખેડૂત મિત્રો નીચો બજાર ભાવ છે 160 રૂપિયા, ઊંચો બજાર ભાવ છે 300 રૂપિયા. પછી મિત્રો જામનગરની જો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે 50 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 246 રૂપિયા. પછી મિત્રો સુરતની જો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે 100 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 380 રૂપિયા. પછી મિત્રો ગોંડલ માર્કેટની જો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે લાલ ડુંગળીનો 72 રૂપિયા, ઊંચો બજાર ભાવ 221. પછી મિત્રો ડીસાની જો વાત કરીએ તો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 200 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 330 રૂપિયા. માંડવી માર્કેટની મિત્રો જો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે 78 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 245 રૂપિયા. ત્યાર પછી નીચો વાસણાની જો વાત કરીએ તો નીચો બજાર ભાવ 140 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 300 રૂપિયા. પછી મિત્રો જો બહારના માર્કેટની વાત કરીએ આઝાદપુર એટલે કે દિલ્હીની માર્કેટનો, તો ત્યાં લાલ ડુંગળીનો બજાર ભાવ છે ખેડૂત મિત્રો 100 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 300 રૂપિયા. પછી મિત્રો નાસિકની વાત કરી લઈએ સાથે તો ત્યાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 137 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 280 રૂપિયા. મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું અને તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.